કચ્છ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા હાલ ગેરકાયદેસર તેમજ અનધિકૃત બાંધકામ હટાવવા માટે અને દબાણ હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે। ત્યારે આજ રોજ રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ તેમજ મુસ્લિમ યુવા કોર કમિટીના સભ્ય તેમજ અન્ય સંસ્થાના સભ્ય કચ્છ કલેક્ટર કચેરીએ રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા અને તેમના દ્વારા જણાવવામાં આવ્યું હતું કે જ્યારે આ ગેરકાયદેસર દબાણ હટાવવામાં આવે છે તેના 48 કલાક પહેલા જ લોકોને નોટિસ પાઠવવામાં આવતી હોય છે। ખરેખર તેનો કોઈ જ મતલબ રહેતો નથી। 48 કલાકની અંદર કોઈ વ્યક્તિ અન્ય વ્યવસ્થા કઈ રીતે કરી શકે। આ સાથે જ તેમના દ્વારા જણાવવામાં આવ્યું હતું કે શા માટે હર હંમેશ નાના અને મધ્યમ વર્ગના લોકોને જ ટાર્ગેટ કરવામાં આવે છે, શા માટે જ તેઓના દબાણ હટાવવામાં આવે છે। મોટા માથા અને વગ ધરાવતા લોકોના દબાણ તેમજ અનધિકૃત બાંધકામ કેમ તોડી પાડવામાં નથી આવતા। તેમના દ્વારા જણાવવામાં આવ્યું કે ભાજપના મોટા માથાઓ કે જેઓએ ગૌચર જમીન પચાવી પાડી છે તેમના વિરુદ્ધ કેમ કોઈ કાર્યવાહી કરવામાં નથી આવતી તે હાલ એક મોટો પ્રશ્ન લોકોને સતાવી રહ્યો છે। ત્યારે આ અંગે વધુ જણાવી રહ્યા છે રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ તેમજ મુસ્લિમ યુવા કોર કમિટીના સભ્ય। આવો સાંભળીએ તેમના શબ્દોમાં। જિલ્લા કલેક્ટર મધ્ય કલેક્ટર કચેરીમાં તમે સૌ જ્યારે એક નાનકડી પોષકની ક્લિપોથી આટલી મોટી સંખ્યામાં હાજર રહી અને ખરેખર દુખિયા માણસો માટે તમે હાજર રહ્યા છો તેમને ભગવાન સ્વીકારશે। આપણે અત્યારે કુલગામમાં બનેલી ઘટનાને શ્રદ્ધાંજલિ આપી એની સાથે સાથે મારાથી પહેલાં જે વક્તાઓએ બન્ની વિસ્તારના મુદ્દાઓને લીધું અને સરકાર ક્યાંક ગરીબ માણસોને રોજગાર નથી આપતી પણ ગરીબ માણસોનો રોજગાર છીનવી રહી છે તેવો પ્રશ્ન એક ઊભો થયો છે। કારણ કે અત્યારે જ્યાં કને પણ ડિમોલેશન થઈ રહ્યો છે, કોઈ ચાની લારી હશે, કોઈ પાનનો ગલ્લો હશે કે શરબતની દુકાન હશે, કોઈ પૂંજીપતિ નથી જેનો તમે દબાણ તોડવા જઈ રહ્યા છો, કોઈ મોટી મિલકત નથી, પણ શું કારણસર આ સરકારને આવું સૂચ્યું છે અને તોડવા જઈ રહ્યા છે। ત્યારે કુદરતે પણ પરમ દિવસે રાતના 11:30 કીધું મને જો પાડવા હશે તો તમારો મહેલો પણ હું પાડી નાખીશ। તેના માટે ભૂકંપનો એક આંચકો પણ આવ્યો છે અને સરકારને ચેતવવું જોઈએ એ માટે કે ગુજરાત પણ આ ચીજ સહન નથી કરતી। માટે આજે અહીંથી આવેદનપત્ર આપશું અને સાથે સાથે જ્યાં પણ ડિમોલેશન ખોટી રીતે કરવામાં આવે છે ક્યાંક જોયું તો આરોપીના નામે, જ્યારે આરોપી છોકરો છે અને એના બાપનું મકાન તોડવાનું, કારણ કે એનો બાપ તો બીજા 4 છોકરા લઈને બેઠો છે, એનું શું એ સરકાર વિચારતે? પહેલા એ લોકોને મકાન આપતે, એ લોકોને રોજગારી આપતે, ફક્ત એનો દીકરો ચોરી કરી છે તેના માટે એને એનો મકાન એનો પરિવારને વેરવિખેર કરવાનો સરકારનો કોઈ અધિકાર નથી। સાથે સાથે તમે છાપાઓમાં જોયા છેલ્લા 12 મહિનામાં કેટલા બુટલેગરો પાછાની અંદર ધકેલવામાં આવ્યા અને એ બુટલેગરો ઉપર બુલડોઝરની કાર્યવાહી કેટલામાં કરવામાં આવી નથી કરાતી। કારણ કે બુટલેગરો તો પોલીસના કહેવાથી જ આ ધંધા કરતા હોય છે અને ક્યારેક તે કામગીરી બતાવવા માટે આ લોકોને પાછામાં ધકેલવામાં આવે છે। જ્યારે ગુજરાતની અંદર દારૂબંધી છે તો પછી શું કામ દારૂ અહીં આવે અને પકડાય છે કરીને? એ પોલીસની જવાબદારી નથી, પણ ક્યાંક ને ક્યાંક પોલીસ કોઈકના ઇશારાથી જેવી રીતે અગાઉના વક્તાઓએ કીધું તે રીતે પોલીસ તંત્ર ફક્ત ને ફક્ત કોઈકના ઇશારાથી આ ડિમોલેશનની કામગીરી કરી રહ્યા છે અને તે પણ ફક્ત ગરીબ માણસો ઉપર બેતરફી હોય તો ક્યાંક આપણે સમજીએ, પણ જોયું તો બુટલેગરોના પાસામાં મોકલ્યા પણ બુલડોઝરની કામગીરી શું કામ ન કરવામાં આવી? અને બીજી બાજુ કોઈ એક માણસ નાની એવી મોટી ક્યાંક ને ક્યાંક ગુનો કર્યો છે તો એના પરિવારને વીર વિખારવા માટે એના આગા પરિવારના મકાનો તોડવાના, એના ધંધા રોજગાર છીનવાના, એ કેટલી અતિવ્યાજબી છે। આપણે અહીંથી જાગવું પડશે। તેમાં ખાસ કરી અને દલિત અને મુસ્લિમોને વધારે ટાર્ગેટ કરી રહ્યા છે। આપણે આરોપીઓના ફેવરમાં નથી, આરોપીઓ ક્યાં દારૂ જુગાર કે ચોરી ચપટીમાં પકડા તો એના ઉપર કાર્યવાહી કરો, એ અમારો ઇસ્લામ ધર્મ પણ કહે છે। પણ તમે નિર્દોષોને એક છોકરો આરોપી હોય અને આખા પરિવારને વીખવાનો કોઈ તંત્રનો જવાબદારી નથી। અમે કહીએ છીએ અહીંથી કે આવી પ્રવૃત્તિઓ બંધ કરો। કુદરત સહન નથી કરતી તેનો પુરાવો પડશે કે એવું ન થાય કે તમારા ખાતર, તમારા આવા અમાનોના ખાતર બધા પબ્લિકને ભોગવવાનો વારો આવે। માટે અત્રેથી નમ્ર અપીલ કરીએ છીએ કે જે કાર્યવાહી છે તે કાયદાકીય હોવી જોઈએ, કાનૂનના નીતિ નિયમ પ્રમાણે હોવી જોઈએ, સુપ્રીમ કોર્ટના આદેશ પ્રમાણે હોવી જોઈએ, ન કે તમારે મરજી પડી કોઈ આવી રાજકીય ઓઠા હેઠળ કોઈકને કહી દેવાનું કે ફલાણો માણસનો દીકરો આરોપી છે અને એનું મકાન તોડી નાખવો.
આ કેટલી હદે વ્યાજબી છે? માટે પબ્લિકને જાગવું પડશે. તંત્ર સુતેલી હાલતમાં છે, તંત્ર પોતાની તાનાશાહીની હાલતમાં છે, તંત્ર પોતાની રાજાશાહીની હાલતમાં છે, અને રાજાશાહીમાં પણ આવા કૃત્યો નહોતા થતા હજી અત્યારે થઈ રહ્યા છે. રાજાશાહીની વખતે રોજગારી આપવામાં આવતી, રોજગાર છીનવામાં નહોતું આવતું. માટે મારી નમ્ર વિનંતી છે કે જે પબ્લિકને નોટિસો આવે, જે પબ્લિક સાથે આવો કૃત્ય કરવામાં આવે તો એ લોકોએ ઘરે બેસી રહેવાનું નથી. એના માટે તમે વકીલ રોકી કોર્ટના દરવાજા ખખડાવો. કારણ કે જે અધિકારીઓ કામ કરી રહ્યા છે એના દીકરા દીકરીઓ છે, અને એવા ઘણા અધિકારીઓ અત્યારે જેલની અંદર સળિયાની અંદર હવા ખાઈ રહ્યા છે. પણ તકલીફ આપણામાં છે કે આપણો મકાન તૂટી ગયો, ઘરે જઈને બેસી ગયા, કોઈ જાતનું લેવા દેવા નહીં. આવા અધિકારીઓ ત્યારે જ પાવે છે. માટે જે લોકોને નોટિસ આવે તો કોર્ટના દરવાજા ખખડાવી અને જેવી રીતે કોર્ટનો આદેશ હોય તે રીતના સ્ટે લાવવાનો, એ લોકો પર કાયદેસરની કાર્યવાહી કરવાની. કોઈ અધિકારી અગર નોટિસ મોકલે તો એના પર કાયદેસરનો કેસ કરવાનો. એ આપણી જવાબદારી છે. પણ આપણે કોઈ બસ તોડી ગયો તો તોડી ગયો, 4 આગેવાનો પાસે ગયા, કામ નથી થયું એટલે સૂઈ રહેવાનું. એટલે જ આ તંત્ર સફાળો જાગ્યો છે કે આપણે હેરાન કરવાની જે પ્રવૃત્તિ કરી રહી છે તેમાં ક્યાંક ને ક્યાંક આપણો ગુનો છે. માટે આવું ન કરી એટલે આપણે એકદમ સજાગ રહીએ. કોર્ટ કચેરી આપણા માટે છે. માટે તે રીતના પગલાં ભરી અને આજે જે આવેદનપત્ર આપવા આવ્યા છીએ તેનું પણ જો નિરાકરણ નહીં આવે તો અમારી ટીમ અને તમે બધા સાથે તમે જ્યારે કહેશો ત્યારે અમે હાજર રહીશું. જય હિન્દ, જય ભારત. આજે રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ, મુસ્લિમ કોર કમિટી અને ફલાવલ મુસ્લિમી તરફથી આવેદનપત્ર આપવામાં આવ્યું. એ સરકાર જે રાજ્ય સરકારના ઇશારે જે તંત્ર અહીંયા કામ કરી રહ્યું છે એ હકીકતમાં કામ ગેરકાયદેસર છે. અને મેં બંનીમાં 250 જગ્યાએ જે તંત્રે નોટિસ આપી છે અને અખબારી અહેવાલ જારી કર્યા છે પ્રાંત અધિકારીએ, એના વિરુદ્ધમાં રજૂઆત કરી છે કે આ અહીંયા ત્યાં નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલનો સ્પષ્ટ આદેશ છે કે જ્યાં સુધી સ્ટેટસ નક્કી ન થાય, કોઈ પણ સરકાર ફેસલો ન લે ત્યાં સુધી ત્યાં કોઈ પણ કાર્યવાહી કરવી નહીં. હકીકતમાં આ દબાણ જે હટાવવામાં આવે છે ગેરકાયદેસર છે. આ ગૃહ મંત્રાલયના ઇશારા ઉપર થઈ રહ્યો છે. હકીકતમાં અગર બુલડોઝરથી કાર્યવાહી થતી હોય તો કલેક્ટર કચેરીઓ, કોર્ટો અને આઈપીસીની ધારાઓ રાખી અને એ બુલડોઝર લઈને સરકારને ફરવું જોઈએ. હકીકતમાં જે કોર્ટો છે એ બંધ કરી દેવી જોઈએ અગર સરકારને માત્ર બુલડોઝર ઉપર ભરોસો છે તો. અમારી માંગણી છે કે આ બુલડોઝર કાયદેસર કાર્યવાહી નથી, આ ગેરકાયદેસર છે, એને રોકવામાં આવે અને લોકોને હેરાન પરેશાન ખોટો ન કરવામાં આવે અને તંત્ર કોઈકના ઇશારે કામ ન કરે તેવી વિનંતી છે. અત્યારે તંત્ર ગૃહ મંત્રાલયના ઇશારે ઉપર કામ કરી રહ્યો છે એવું સ્પષ્ટ લાગી રહ્યું છે. હકીકતમાં સિસ્ટમને સોચવું જોઈએ કે આ સરકાર બદલતી હોય છે, કલેક્ટર કચેરી હોય કે પોલીસ પ્રશાસન, એને હંમેશા રહેવું છે, સિસ્ટમને હંમેશા રહેવું છે. સરકાર બદલતી રહેશે, સિસ્ટમને લોકોને ફોલો કરવું જોઈએ. આજરોજ રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ તેમજ મુસ્લિમ યુવા કોર કમિટી સાથે અન્ય વિવિધ સંગઠનો દ્વારા આજે જે ઘણા સમયથી કચ્છભરમાં ડિમોલેશનની પ્રક્રિયા ચાલુ છે એના વિરોધના પગલે કચ્છ કલેક્ટર શ્રી સાહેબને મુલાકાત કરી અને રજૂઆત કરવામાં આવી હતી, જેમાં સ્પષ્ટપણે કલેક્ટર સાહેબ શ્રીને જણાવવામાં આવ્યું છે કે સાહેબ આપના દ્વારા જે મામલદાર શ્રીઓને મળી અને જે નોટિસ પાઠવવામાં આવી રહી છે, જે નોટિસ યોગ્યપણે છે નહીં, કારણ કે એનામાં નામદાર સુપ્રીમ કોર્ટની જે ગાઈડલાઈન છે એને અનુસરવામાં આવતી નથી. તેના વિવિધ મુદ્દાઓ છે જેને ચોક્કસપણે અવમાનના કરવામાં આવી રહી છે. એટલે અમે નોટિસનો ચોક્કસપણે વિરોધ કરીએ છીએ. સાથે 48 કલાકમાં કોઈના દબાણે નોટિસ આપી અને તોડવાનું કાર્ય એ ગેરવ્યાજબી છે. આજે અમે જ્યારે કલેક્ટર સાહેબ શ્રીને મળ્યા ત્યારે એમને આ સર્વે બાબતથી અમે અવગત કર્યું છે. કારણ કે જો આજે આપણે જોઈએ છીએ કે કચ્છભરમાં એવા ઘણા ભગદારો છે, મોટા માથાઓ છે અને ભારતીય જનતા પાર્ટીના તો હું એમ જ કહીશ કે આંખલાઓ જે ગૌચર જમીન અને વિવિધ આપણે ઘણી બધી જમીનો ચરી ગયા છે, એ જમીનો ઉપરના દબાણ માટે કોઈ કાર્યવાહી થતી નથી. શહેરોમાં જે મસમોટા દબાણો કરવામાં આવ્યા છે તેના ઉપર પણ કોઈ કામગીરી થતી નથી. એટલે આ કામગીરી ચોક્કસપણે પૂર્વગ્રહ વાળી થઈ રહી છે, જે અમે ચોક્કસ જાણી રહ્યા છીએ. એટલે આજે કલેક્ટર સાહેબને અમે એ જ જણાવ્યું છે કે તમે જો જે કામગીરી કરી રહ્યા છો, દબાણો હટે એનામાં અમે પણ માનીએ છીએ કે ગુજરાત સરકારની જો જમીનો હોય તો એના પર દબાણ હટવું જોઈએ, અમે ના નથી કરતા. પણ તમે ફક્ત ગરીબો જે આજે એમના પાસે આશ્રય સ્થાન નથી અને આવી કાળઝાળ ગરમીમાં જો એનું મકાન તૂટી પડે તો તેને રહેવા માટે કોઈ જગ્યા નથી, અને જે રોજનું કમાઈ ખાનારા અને ગુજરાન ચલાવનારા ધંધાર્થીઓ ઉપર જ ત્રાટકશો, એના ઉપર તમે તેવર બતાવી રહ્યા છો. સાથે સાથે આવા જે મોટા વગદારો છે, જે આવા મોટા માથાઓ છે, જે ભૂમાફિયાઓ છે, એના વિરુદ્ધ પણ કાર્યવાહી કરો ને. એટલે અમે આજે કલેક્ટર સાહેબ શ્રીને વિગતવાર આવેદન પત્ર સાથે વિવિધ સંસ્થાઓના આગેવાનો સાથે મળી અને ચોક્કસપણે જણાવ્યું છે કે સાહેબ જો આ
કાર્યવાહી કરવી હોય તો તમે યોગ્યસરની કાયદેસરની રીતિનીતિ મુજબ અને ધારાધોરણથી થાય એવી રીતના કરો. ફક્ત તમે અમુક જ્ઞાતિના લોકોને ટાર્ગેટ કરી અને એમના જો દબાણો તોડવા અને એમના જ વિરુદ્ધ કરવું એ વસ્તુ યોગ્ય નથી. અમે અત્રેથી ચોક્કસ કલેક્ટર સાહેબને જણાવીએ છીએ, સાથે 10 તાલુકાના મામલતદાર શ્રીઓને પણ જણાવીએ છીએ કે આપના દ્વારા કોઈ પૂર્વગ્રહ પ્રકારની કામગીરી ન થાય, અન્યથા ચોક્કસપણે આજે જે સંગઠનો આજે અહીંયા એકત્રિત થયા છે તે રોડ રસ્તા ઉપર પણ ઉતરશે, જરૂર પડે આંદોલન પણ કરશે. કારણ કે આ લડાઈ ગરીબ જનતા માટેની છે, સાથે નાના જે રોજનું કમાઈ ખાનારા ધંધાર્થીઓ છે એના માટેની છે. માટે ચોક્કસપણે આ બાબતે તંત્ર તેમજ સરકારને માનવીય અભિગમ દાખવવું જરૂરી બની છે. એ અમે આજે રજૂઆત કરી છે અને કલેક્ટર સાહેબ શ્રી દ્વારા ચોક્કસ હકારાત્મક વાત કરવામાં આવી છે. તે છતાં આ મુદ્દે જો કોઈ પણ અનિચ્છનીય બનાવ બનશે તો અમે લડતના મૂળમાં છીએ. સાથે એ પણ જણાવીએ કે આ દરેક દબાણો માટે અમે કોર્ટના પણ દરવાજા ખખડાવવાના છીએ. આ મુદ્દે કોઈ પણ રીતે આ દબાણો તૂટે એ અમે ચલાવી લઈએ નહીં, એ આજે અમે રજૂઆત કરેલી છે. આજરોજ અમે કચ્છ મુસ્લિમ યુવા કોર કમિટી અને રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ વતી નેજા હેઠળ આજે કલેક્ટર કચેરીને રજૂઆત કરવા આવ્યા હતા. કારણ કે અત્યારે થોડા કેટલા દિવસથી જિલ્લા વહીવટી દ્વારા વિવિધ મામલતદાર દ્વારા જયારે નોટિસ પાઠવવામાં આવી છે ત્યારે હમણાં જોવા મળ્યું છે કે ચોક્કસપણે કોઈ એક જ્ઞાતિને જોઈ ને નબળા વર્ગને જોઈ જે નોટિસ પાઠવવાનો, તેમાં પણ 24 ને 48 કલાક, જેમાં જે ગરીબ માણસ છે એને 24 ને 48 કલાકનો સમય પણ ન મળે, એ બિચારો ટેન્શનમાં પડ્યો હોય તેના ત્યાં સુધી વાતો આવી જાય છે. ત્યારે અમે 2 દિવસ પહેલા નખત્રાણા મામલતદાર સાહેબને રજૂઆત કરવા ગયા હતા તો એ લોકોને ખરેખર સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈનની ખ્યાલ જ નથી. એ લોકો દ્વારા એમ કહેવામાં આવ્યું કે એ તો અમારો અધિકાર છે, અમે તો ધારીએ તો નોટિસ નહીં એમ પણ કરી શકીએ છીએ. મતલબ કે આ લોકોને સરકારે ગાઈડલાઈનનું પણ ભાન પર કરાવવું જરૂરી છે. ત્યારે અમુક કેસોમાં એવું પણ બન્યું છે કે પોલીસ ખુદ નોટિસ આપી છે, જ્યારે કે પોલીસનું કામ નથી. પોલીસનું કામ છે કાયદો વ્યવસ્થા સંભાળવાનો. અને જ્યારે નાનકડા બિચારાઓ જે આરોપીઓ છે એના મકાન તોડે પણ એની સાથે જેને ઘરમાં રહે છે એ લોકોનો શું વાંક છે? ખરેખર જો એવા જ લોકોનું કરવું હોય તો અમે એનાથી અગાઉ 2 મહિના પહેલા જયારે અમે અસામાજિક તત્વોનું લિસ્ટ બનાવ્યું હતું તો એ લોકોને પાસા કરવાની જરૂર હતી. એ લોકોને તોડો જે કચ્છની કોમી એકતા તોડવાનો પ્રયાસો કરી રહ્યા છે, એ લોકોના મકાન તોડો તો બીજા લોકોને ખબર પડે કે આ જે કરી રહ્યા છે ખરેખર ખોટું છે. અને પોલીસે ખરેખર માનવીય અભિગમતા દાખવી અને કાયદો વ્યવસ્થા સંભાળવાના બદલે જે આપણે જોઈ રહ્યા છીએ કે વિવિધ જગ્યાઓ પર નોટિસ પાઠવી રહી છે, ખરેખર અયોગ્ય બાબત છે. તે લોકોને પણ અમે આ મીડિયાના માધ્યમથી કહી રહ્યા છીએ કે આ ખરેખર જે સમય છે સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ સમય આપવામાં આવે, નહીં તો કચ્છના જે વિવિધ સંગઠનો દ્વારા રોડ રસ્તાઓ પર આંદોલન કરવામાં આવશે. આજ રોજ રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ મુસ્લિમ યુવા કોર કમિટી ફલાઉલ મુસ્લિમીન ના નેજા હેઠળ નાનકડી જાહેરાતો આપી અને દિન દુખિયાઓ અને જેના ઉપર આ ગેરકાયદેસર બાંધકામની વાત છે અને ગેરકાયદેસર રીતે કાનૂન લગાવી અને જે તોડવાની વાતો હતી તેના માટે આજે અમે કલેક્ટર સાહેબને રૂબરૂ મળી આવેદન પત્ર પણ આપ્યું છે અને સાહેબને કીધું છે જો તેને અટકાવવામાં નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે રોડ રસ્તા ઉપર પણ ઉતરશું. કારણ કે આ પૂંજીપતિ નથી, આ ઓલરેડી તમે એને રોડ ઉપર લઈ આવો છો તો અમને રોડ ઉપર આવવામાં ક્યાં વાંધો છે કરીને? વાત તો ત્યાં હતી કે કાનૂની રીતે બધી કાર્યવાહી થતી હોય તો આજે ક્યાંક ને ક્યાંક એવું પણ બતાવવામાં આવી રહ્યું છે કે મામલતદાર સાહેબને રૂબરૂ મળ્યા તો મામલતદાર સાહેબે કીધું કે અમને તો પોલીસ ખાતામાંથી જાણ કરવામાં આવે છે કે ફલાણો આરોપી છે અને તેનું મકાન છે તેને તોડવામાં આવે. ભાઈ ફલાણો મકાન છે, ફલાણો તોડો, કાયદો કાનૂન કાંઈ છે કે નહીં? કોર્ટ કચેરી કાંઈ છે કે નહીં? અને બીજી વાત કે જ્યારે તમે એ નીતિ અપનાવો છો તો પછી કચ્છ જિલ્લાની અંદર છેલ્લા 12 મહિનામાં કેટલા બુટલેગરોને તમે પાસામાં મૂક્યા અને તેના ઉપર કેટલા ઉપર તમે બુલડોઝર ચલાવ્યું? કારણ કે ચોરી ચપટી વાળો તો નાનો મોટો ગુનેગાર કોઈ એક બે ઘરને હેરાન પરેશાન કરતો છે, પણ દારૂના ધંધાર્થીઓ આખા સમાજને વીકી નાખે છે. તેના ઉપર કેમ તમે બુલડોઝર નથી ચલાવતા? વાત ત્યાં છે કે બુલડોઝર ચલાવવાની તમારી કોઈ કાનૂની રીતે કાર્યવાહી નથી. તમે ફક્ત રોજગાર આપી નથી શકતા પણ રોજગાર કરી રહ્યા છે તેનો રોજગાર છીનવવાની કોશિશ કરી રહ્યા છો. તમે જો ગરીબ માણસોને રોડ ઉપર લાવતો તો અમે ન છૂટકે ગાંધી ચિંધ્યા માર્ગે રોડ ઉપર આવશો અને તેમાં તમામ જવાબદારીઓ તંત્રની, પોલીસ તંત્રની રહેશે. માટે મહેરબાની કરી અને આ ગેરકાયદેસર ના નામે તમે ગેરકાયદેસર કાનૂન લઈ અને જે બાંધકામ તોડી રહ્યા છો તેને અટકાવો. 42-43 ડિગ્રી જ્યારે ગરમી થતી હોય અને તેમાં એક અપાપ ગરીબ
અંધ અપંગને તમે રોડ પર લાવો તે કેટલા હદે વ્યાજબી છે, જેને કુદરતે પણ સહન નથી કર્યો અને છેલ્લા 2 દિવસ પહેલા કુદરતે તમને ચેલેન્જ આપી છે રાતના 11:30 વાગે, તમે જો કોઈ ગરીબ માણસોના મકાન તોડતો તો મને એક આંચકો આપી અને તમારા બધાના મકાનો તોડવામાં 1 મિનિટ પણ નહીં લાગે. માટે તંત્રને વિનંતી કરે છે, અમારો ન સાંભળો તો કઈ નહીં, તમે કુદરતનો સાંભળો, કારણ કે કુદરતમાં તમને ચેલેન્જ કર્યું છે 2 દિવસ પહેલા. માટે મહેરબાની કરી આવો ખોટો કાનૂન ખોટો કાયદો લઈ અને તમે ગરીબ માણસોને હેરાન પરેશાન ન કરો તેવું કલેક્ટર સાહેબને પણ કીધું છે અને આપના માધ્યમ દ્વારા પોલીસ તંત્ર મામલતદાર સાહેબને પણ અમે વિનંતી કરીએ છીએ કે આવી પ્રવૃત્તિઓ અટકાવો. કાયદેસર જે બાંધકામો તોડવાના છે, કાયદેસર જે ઉદ્યોગપતિઓના જે દબાણો છે, ગૌચરના દબાણો છે તેને અટકાવો, જેનાથી કુદરત પર રાજી થાય અને ક્યાંક નાની પબ્લિક પર રાજી થાય. માટે આપના માધ્યમ દ્વારા ફરીથી વિનંતી કરીએ છીએ, જો આ કાનૂન ખોટો લાવી અને ગરીબ માણસોને હેરાન પરેશાન કરવાનો બંધ નહીં થાય તો અમારી ટીમ કાયદેસર રીતે ગાંધી ચીડા માર્ગ પર રોડ પર જઈ અને આંદોલનો કરશે.